નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરીશું ફાગણ મહિનાની પૂનમ વિશે. ફાગણ મહિનાની પૂનમે ડાકોર પદયાત્રાનું ધાર્મિક મહત્ત્વ વધતું જ જાય છે. અમદાવાદની જેમ લાખો પદયાત્રીઓ ડાકોરનું 80 કિલોમીટરનું અંતર જય રણછોડના જયઘોષ સાથે કાપે છે. એવી જ રીતે સાબરકાંઠાથી કપડવંજના માર્ગે આવતા, ગોધરાથી ઠાસરાના માર્ગે આવતા અને સુરત વડોદરાથી ઉમરેઠના માર્ગે આવતા પદયાત્રીઓ જ્યારે ડાકોર પહોંચે છે ત્યારે ત્યાં દર્શન માટેની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવેલી હોય છે. ડાકોરમાં ફાગણ માસની પૂનમ નિમિત્તે 10 લાખ દર્શનાર્થીઓ ઉમટે ત્યારે સત્તાવાળાઓની વહીવટી કુનેહની પરીક્ષા થાય છે. આ વર્ષે તારીખ 2, 3 અને 4 માર્ચના રોજ લાખો દર્શનાર્થીઓ પદયાત્રાના માર્ગો ગજાવતા જોવા મળશે. આ પદયાત્રીઓ નાસ્તા, ભોજન અને આરામની વ્યવસ્થા પામી શકે એ માટે સેવાભાવી સેન્ટરો પણ હાલમાં તૈયાર થઈ ગયા છે. આ સેવા કેન્દ્રો પદયાત્રીઓની સેવાને પ્રભુ સેવા ગણે છે. અમદાવાદથી ડાકોરના 80 કિલોમીટર માર્ગ પર દર 2 કિલોમીટરે એક એવા નાના મોટા 40 સેવા કેન્દ્રો છે. એવું જ અન્ય પદયાત્રાના માર્ગો પર છે. અમદાવાદથી નીકળતા પદયાત્રીઓ આજકાલમાં દર્શન માટે નીકળશે. પદયાત્રાની વિશેષતા એ છે કે તેના માટે કોઈ સંગાથની જરૂર રહેતી નથી, કેમ કે રણછોડરાય તેમનું ધ્યાન રાખવા માટે સાથે રહે છે. ડાકોર પદયાત્રા કરીને જવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અનેક પદયાત્રા સંઘો દર ફાગણની પૂનમે 300-400 લોકોને પદયાત્રા કરીને લઈ જાય છે અને પુણ્યનું ભાથું બાંધે છે. ફાગણ મહિનાની પૂનમની વાત જ્યારે આવે ત્યારે તેની સાથે ડાકોરની પદયાત્રા જરૂર યાદ આવે. ગુજરાતના કાશી ગણાતા ભગવાન રણછોડરાયના આ ડાકોર ધામમાં પદયાત્રિકો ફાગણ મહિનાની પૂનમે અચૂક દર્શનાર્થે આવે છે. પદયાત્રા કરીને આવતા સંઘો પોતાના સંઘના શ્રદ્ધાળુઓ સાથે પદયાત્રા કરતા હોય છે અને હોળી કે ધૂળેટીના દિવસોમાં ડાકોર પહોંચવાનું આયોજન કરતા હોય છે. મોટા સંઘો પદયાત્રીઓને તમામ સવલતો આપતા હોય છે, માટે તેમાં સુરતના સંઘો બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. પદયાત્રીઓની ખરી ભીડ અમદાવાદથી ડાકોરના માર્ગો પર જોવા મળે છે. આ 80 કિલોમીટરનો માર્ગ જશોદાનગર 4 રસ્તાથી ખાતરજ ચોકડી, મહુધા, અલીણા થઈને ડાકોર પહોંચતો હોય છે. છેલ્લા દિવસોમાં એટલે કે 11 પછી આ માર્ગ વાહનો માટે બંધ કરી દેવાય છે. એક અંદાજ પ્રમાણે 5 લાખ જેટલા પદયાત્રીઓ અમદાવાદથી ડાકોર પગપાળા જાય છે. આ સંખ્યામાં દર ફાગણની પૂનમે વધારો થતો જોવા મળ્યો છે. પદયાત્રાના માર્ગો પરની વિશેષતા એ જોવા મળે છે કે આખા માર્ગ પર વિવિધ સંગઠનો મારફતે પદયાત્રિકોને ચા, નાસ્તો તેમજ જમવાની સેવા મફત આપવામાં આવે છે. પદયાત્રા કરીને થાકતા લોકો માટે ગરમ પાણી અને સ્નાન કરવાની વ્યવસ્થા પણ ઊભી કરાય છે. જે લોકો સંઘમાં નથી નીકળી શકતા એવા લોકો એકલ દોકલ નીકળે છે. તેમને માટે તમામ સવલતો મળતી હોવાથી તે જય રણછોડરાયના નારા સાથે પદયાત્રા કરતા હોય છે. અમદાવાદથી ડાકોરના આખા માર્ગ પર પદયાત્રિકોની સેવા કરવાનું અનેરું મહાત્મ્ય છે. આ પદયાત્રા ડાકોર મંદિરના વહીવટદારો માટે પડકાર સમાન હોય છે. મિત્રો, આ વિડીયોમાં પૂનમના દિવસોમાં સવારે મંગળા આરતી વગેરે ક્યારે અને કેટલા વાગે થશે તે અંગેની ઉપયોગી માહિતી આપું છું. આ વર્ષે પણ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાંથી દર્શનનો સમય અને તેનું સમયપત્રક નિશ્ચિત થઈ ચૂક્યું છે, જે આપના માટે રજૂ કરું છું. ફાગણ સુદ 13 તારીખ 1 માર્ચ 2026ના દિવસે સવારે 5:45 વાગ્યે નિજ મંદિર ખુલી જશે. 6 વાગે મંગળા આરતી થશે. સવારે 6 થી 8:30 સુધી દર્શન ખુલ્લા રહેશે. 8:30 થી 9 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. 9 વાગ્યાથી શણગાર આરતી શરૂ થશે. 9 થી 12:30 સુધી દર્શન ખુલ્લા રહેશે. 12 થી 12:30 દર્શન બંધ રહેશે. 12:30 વાગે મહાભોગ આરતી થશે. 12:30 થી 2 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવશે. સાંજના 3:30 વાગે નિજ મંદિર ખુલી જશે. 3:45 વાગે ઉત્થાપન આરતી કરવામાં આવશે. હવે વાત કરીએ ફાગણ સુદ 14ની.
તે દિવસે તારીખ આવે છે 2 માર્ચ 2026. સવારના 4:45 વાગે નિજ મંદિર ખુલી જશે. 5 વાગે મંગળા આરતી થશે. 5 થી 7 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 7:30 થી 8 વાગ્યા સુધી દર્શન બંધ કરી દેવામાં આવશે. 8 વાગે શણગાર આરતી કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવશે. બપોરના 1:30 થી 2 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. 2 વાગે રાજભોગ આરતી કરવામાં આવશે. બપોરના 2 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવશે. સાંજના 5:30 થી 6 સુધી દર્શન બંધ રહેશે. 6 વાગે ઉત્થાપન આરતી કરવામાં આવશે. રાત્રિના 8 થી 8:15 દર્શન બંધ રાખવામાં આવશે. 8:15 વાગે શયનભોગ આરતી થશે. અને હવે ફાગણ સુદ પૂનમના દિવસનું સમયપત્ર જાણી લો. તે દિવસે 3 માર્ચ 2026 હોળીનો દોલોત્સવ ઉજવવામાં આવશે. તારીખ 3/3/2026 મંગળવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી અને મંદિરમાં એનું પાલન કરવાનું હોવાથી શ્રી રણછોડરાયજી મહારાજ ડાકોરના દર્શનનો સમય આ પ્રમાણે રહેશે. સવારના 1:45 વાગે નિજ મંદિર ખુલી જશે. 2 વાગે મંગળા આરતી કરવામાં આવશે. 2 થી 3:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવશે. 4 વાગે શણગાર આરતી કરવામાં આવશે. 4 થી 6 વાગ્યા સુધી ફૂલ દોડના દર્શન થશે. 6 થી 7 દર્શન બંધ રાખવામાં આવશે. 7 વાગે રાજભોગ આરતી કરવામાં આવશે. 7 થી 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 8:15 વાગે ઉત્થાપન આરતી કરવામાં આવશે. 8:15 થી 9:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવશે. 10 વાગે દર્શન ફરીથી ખુલશે. આપ સૌ શ્રદ્ધાળુ અને ભાવિક ભક્તોને ખૂબ ખૂબ જય રણછોડ. આપ સૌ પર રણછોડરાયની કૃપા અવિરત વરસતી રહે એવી શુભેચ્છા પાઠવું છું. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.